ઇન્ડિયા સ્કૂટ લેટેન્ટ વિવાદમાં હવે તપાસનો તંતમાટ યથાવત છે. અશ્લીલ ટિપ્પણી કાંડમાં હવે નિવેદન નોંધાવવાથી ભાગી રહ્યા છે રણવીર. રણવીર અલ્હાબાદિયા મોબાઈલ ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તે પ્રકારનો સૂત્રનો દાવો છે. સમન્સ છતાં હજી સુધી ખાર પોલીસ સ્ટેશનમાં નથી પહોંચ્યો રણવીર. મુંબઈ પોલીસે નિવેદન નોંધવા માટે આપ્યું છે સમન્સ. તો ફોન જે છે રણવીરનો તે બંધ આવી રહ્યો છે અને ફોન બંધ કરી તે ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તે પ્રકારનો સૂત્રનો દાવો છે. સમન્સ તેમ છતાં તે પોલીસ સ્ટેશન નિવેદન નોંધાવવા નથી પહોંચ્યો, એટલે કે હવે તે પોલીસને નિવેદન આપવાથી ભાગી રહ્યો હોય તે પ્રકારની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ઇન્ડિયા સ્કૂટ લેટેન્ટ વિવાદમાં હવે તપાસનો તંતમાટ યથાવત છે. અશ્લીલ ટિપ્પણી કાંડમાં હવે નિવેદન નોંધાવવાથી ભાગી રહ્યા છે રણવીર. રણવીર અલ્હાબાદિયા મોબાઈલ ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તે પ્રકારનો સૂત્રનો દાવો છે. સમન્સ છતાં હજી સુધી ખાર પોલીસ સ્ટેશનમાં નથી પહોંચ્યો રણવીર. મુંબઈ પોલીસે નિવેદન નોંધવા માટે આપ્યું છે સમન્સ. તો ફોન જે છે રણવીરનો તે બંધ આવી રહ્યો છે અને ફોન બંધ કરી તે ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તે પ્રકારનો સૂત્રનો દાવો છે. સમન્સ તેમ છતાં તે પોલીસ સ્ટેશન નિવેદન નોંધાવવા નથી પહોંચ્યો, એટલે કે હવે તે પોલીસને નિવેદન આપવાથી ભાગી રહ્યો હોય તે પ્રકારની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.